જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજે ધનતેરસ છે, તો બધાને ધનતેરસની શુભકામના અને અમારા ફેમિલી તરફથી તમને બધાને ભગવાનને એવી પ્રાર્થના કે ભગવાન તમને બધા ખુશ રાખે, તમારા ઘરમાં શું કહેવાય સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે. તો મમ્મી ને પપ્પા છે ને કે શું કરતા ખબર છે, સિરીઝ કાલ ઉપર લગાવી હતી ને તો પપ્પાએ કાઢી, કોને ખબર શું કરતા હોય, કાઢી ઉપર જો કાઢીને અહીંયા લગાવે. એમ કે અહીંયા ઉપર કે નહોતી દેખાતી, પપ્પા એવું ન હોય હાલે ન દેખાતી, તો કે ના કે કાઢી નાખી, બધે કાઢી નાખી છે બધું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. શું કરો છો બાપુ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. આ સિરીઝ છે ને બહાર દેખાતી નથી. બહાર દેખાતી નથી એટલે પપ્પાએ કે લાવ અહીંયા લગાવી દો, તો અહીંયા લગાવી દો ને પપ્પા, અહીંયા નીચે ના, મસ્ત થઈ ગઈ છે. કે અહીંયા લગાવી દો. આમાં 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 શું કહેવાય આપણે આ ઓલું છે ને એમાં દોરીમાં જગે કે અહીંયા. કેવલ છે ને ગયા છે બિલ્લીમોરા, સવારના ગયા છે, એને કામ હતું એટલે એ ગયા છે. અમારા ફ્રેન્ડ આવ્યા હતા, એ દિવાળીનો ગિફ્ટ આપવા આવ્યા હતા, એ આપી ગયા. અને કેવલ બસ હવે આવે જ છે, એને કામ પતી ગયું એટલે તો કે હવે કે આવી જાવ એમ, એટલે એ હવે આવે છે. અમારા ભાઈ ઓમભાઈ ગયા આજે સવારે વહેલા, ફઈ આવ્યા હતા, ફઈ લેવા આવ્યા હતા એને કાલે રાતે લેટ આવ્યા અને આજ સવારે તો વહેલા વહ્યા ગયા. સવારે 4:45 વાગ્યાની ટ્રેન હતી એ લોકોની, ક્વીનમાં ગયા છે એ લોકો, પહેલાં ઘરે પહોંચી ગયા, 2 વાગે પહોંચી ગયા. ત્યારે તો ફોન આવ્યો હતો આવશે ને, ત્યારે જેટલા કમેન્ટ હતી કે નવા વ્યુઅર્સ લોકોની કે કોણ છે, જ્યારે આવશે ને એના મમ્મી ને પપ્પા કોઈ બી એક આવશે મૂકવા, 2 આવે તો 2 વધારે સારું. આવશે ને ત્યારે અમે તમને બતાવશું, કેમ કે અમારે છે ને બધું અંદરો અંદર રિલેશન છે એવું છે બધું. મારા ફઈ થાય ને કેવલના મામી થાય સગા, એના જેવું છે. એટલે આવશે ને ત્યારે અમને બધું તમને બધા સામે બેઠા છે ત્યારે બતાવશું, તમને ઇન્ટ્રોડક્શન આપશું. એમાં એવું છે બધા અમે એમ કહીને કે મારા ફઈ છે, બધા એમ પૂછે કે બિંદુના ફઈ ને કેવલના મામી કેવી રીતે થાય, બધા આવું પૂછે છે, આવા ક્વેશ્ચન કરે છે. એટલે બધા આવશે ને ત્યારે બતાવશું, એટલે ત્યારે જ વાત કરશું આપણે આ ટોપિક ઉપર. એવું છે તો આજે ધનતેરસ છે અને મારાથી કન્ટિન્યુ બેસાય એવું નથી, એટલે પૂજા કરવાની છે. તો કેવલ આવે ને તો કીધું કેવલ ને પપ્પા બંને પૂજા કરશે, અને મમ્મી કે મારાથી મમ્મીને પગ દુખે તો મમ્મીથી કન્ટિન્યુ ન બેસે, અને મમ્મી કન્ટિન્યુ બેસે ને એટલે કેવલ ને પપ્પા ઉપર છે આજે. એટલે બધું સામાન ને એવું બધું તો લઈ આવ્યા છીએ, પૂજા સામગ્રી બધું એવું. એટલે આવશે ને એ લોકો કરશે, પછી કેવલ બસ હવે આવશે જે તૈયારી છે, પછી એ લોકો પૂજા કરશે, બરાબર ને? હા, એમ તો થોડીક વાર હું બેસીશ. પછી એમાં એવું થાય કે અત્યારે કામ બધું કરવાનું આખો દિવસ, એટલે થાકે જાય. પછી બેસવાનું એટલે વધારે પગ દુખે. અત્યારે હવે મારે જ બધું એમ કે બેનને તો હાવ ના જ છે, તો હમણાં 1 તારીખથી હમણાં કામવાળા આંટી આવી જશે એટલે પછી નહીં વાંધો આવે, તો કચરા પોતાનું બધું કરાવી લેવું છે, એટલે પછી નહીં વાંધો આવે. આ તો અત્યારે અઠવાડિયે 10 દિવસ બેનને તો હાવ આરામ જ છે. અને ગરમી કે મારું કામ લાગતું નથી. દિવાળી આવી ને દિવાળીના ટાઈમે પહેલાં તો આમ ઠંડક લાગતી, એમ કે ના દિવાળી આવી ને ઠંડી આવી ગઈ એટલે ખબર પડી જાય કે ના હવે દિવાળી આવી, ઠંડી જેવું લાગે. વચ્ચે 2 દિવસ હતું કે વાતાવરણ ઠંડુ હતું એમ, બાકી અત્યારે તો ગરમી એટલી થાય છે ને કે એસી વગર હાલતું જ નથી. બપોરે હું એ અંદર સૂતી હતી તો મમ્મી કે એસી ચાલુ કર, મેં કીધું હાલે એવું છે, નથી તો કે ના કે ચાલુ કર, ગરમી કેટલી છે બહાર, બહુ જ તાપ છે, બહુ એટલે બહુ સખત તાપ છે, ગરમી બહુ ગરમી હતી, બહુ જ હતી, સખત ગરમી છે અત્યારે, બહુ તાપ, બહાર તો નીકળે એવું જ નથી, એવું છે. એટલે આવું છે. તો હવે દિવાળી આવે છે, બધાને ઘરે અલગ અલગ હોય. અમારે તો દિવાળી આવી છે ઘરમાં ને ઘરમાં. જોઈએ મમ્મી ને પપ્પા પછી અહીંયા ને અહીંયા કંઈ કશું કશે જી આવો, આટો મારી આવે. કેમ કે કેવલ તો જશે નહીં, કેમ કે કેવલને કે એમ કે હવે એના ફ્રેન્ડ લોકો બધા જતા હોય તો એમ થાય કે જાય, પણ હવે એ લોકો ન્યૂ યરના દિવસે ને રાતે દિવાળીના દિવસે બધે ફટાકડા ફોડવા જાય એ કહેતા હતા જવાનું, પણ હવે એને જવું છે તો એ જશે હવે. અને લઈ આવ્યા, પહેલાં તો ના પાડતા હતા ફટાકડા નથી ફોડવા એમ,
પછી કહે કે હાલો ને કે ફોડશું કે આપણે ક્યાં ફોડવાય કે બેહવું જ છે ને કે તારે કે હાલ ને. વળી એ લોકો પરમ દિવસે રાતે ફટાકડા લેવા ગયા. પરમ દિવસે ફટાકડા લઈ આવ્યા અને કાલે દવાખાને ગયા તો ડૉક્ટરે મને ના પાડી. તો મને કહે કે હવે કે શું કરવું, જવું એક નથી જવું. મને કહે કે કામ કરે નથી જવું કે રહેવા દઈએ. મેં કીધું સારું તો નહીં જાય કીધું એમ. તો કે તારે ક્યાં બેસવું છે કે અહીંયા એક અમે છે ને અમારે અહીંયા એક છે એક જગ્યા ત્યાં જવાના. તો કે ત્યાં એક રૂમ છે કે આરામ કરો. બધું ના એવું ન કરાય. પછી એ લોકો બધા નીચે ફટાકડા ફોડતા આપણે ઉપર રૂમમાં આરામ કરવાની. એના કરતાં એ ન મજા આવે કીધું. તો કે જોઈએ કે વિચારીએ કાંઈ કે પછી અહીંથી ત્યાં સુધી જવાનું ને બધું થોડુંક એમ છે, બીજું કાંઈ નહીં. હવે તો આવું છે. હવે જોઈએ. સુરત દવાખાને અમારે અપોઇન્ટમેન્ટ લેવી હતી તો એ અત્યારે માંડી વાળ્યું છે. અત્યારે અપોઇન્ટમેન્ટ નથી લેવી, કીધું નથી જવું. કેમ કે અહીંયાથી સુરત જવું ને એટલે થોડુંક કેમ કે અત્યારે બધી જગ્યાએ રસ્તા બહુ ખરાબ છે એટલે થોડુંક એવું એમ કે ખોટું રિક્સ લઈને જવાનું આવવાનું એના કરતાં એ કેવું હોય કે જવાનું અને અત્યારે પ્રેગ્નન્સીવાળું હોય ને એટલે એ લોકો છે ને અપોઇન્ટમેન્ટ ફટાફટ આપી દે અને વારોય ફટાફટ લઈ લે. એટલે એના કરતાં આપણે કે એવું કે ન જાય તો સારું એમ. અને તોય હળોદોડો કરીને જાવું તો ખરી ને એટલે બીજું કંઈ નથી. શું કે બાપુ? બસ સારું છે જો. સારું. નવા નવા કપડાં કાઢો હવે. દિવાળી આવી ગઈ. દિવાળી આવી ગઈ. રોજે દિવાળી એવું છે એમને? કાઢો. મમ્મીના ડ્રેસ આવ્યા પણ સીવાણા નથી એના જેવું છે. દિવાળીના ડ્રેસ આવી ગયા, સીવાણા નથી. સાડી આવી ગઈ, બ્લાઉઝ સીવાણા નથી, એવું બધું છે. યસ. લક્ષ્મી પૂજનનો ટાઈમ થઈ ગયો છે. દીવાને બધું અમે બહાર કરી લીધું છે. માતાજીનો શીરો બનાવ્યો છે, ભગવાનનો શીરો ને બધું બનીને જો હવે સાહેબ ને પપ્પા બે બેઠા છે. પપ્પા ધોતિયું પહેરીને આજ તો તૈયાર થઈ ગયા છે. બેસી ગયા નીચે ને તો બતાવે તો ધોતિયું પહેરીને બેસી ગયા છે પપ્પા છે. અને કેવલ પૂજા કરે છે. તો કીધું હા અમે બે ઉપર બેઠા છીએ. મમ્મીને લોકો નીચે બેઠા, બેડ ઉપર બેઠા. નીચે તો નહોતું બેહાય એવું એટલે પછી જો સાહેબ પૂજા કરે છે. જય શ્રી કૃષ્ણ બધાયને. તો જો આજે લક્ષ્મી પૂજન હતું, ધનતેરસનું, તો એ બધું કરી લીધું. પછી જમી બમી નવરા થયા. હવે ઓનલાઈનમાં અમારે કેવું છે કે લીવ અમે મૂકી દીધી હતી એટલે આખો સ્ટોર બંધ થઈ જાય ને પ્લેટફોર્મ ઉપર. તો આજે થોડાક છેલ્લા ઓર્ડર બધા ડિસ્પેચ કરવાના હતા તો લેબલ કાઢીને રેડી કરી દીધા છે. હવે કાલે પરમદી જ્યારે જેને લેવા આવવું હોય ત્યારે લઈ આવે. અને બસ પછી કીધું હાલો હવે રૂમમાં જાય, કીધું રેડી થઈ જાય, કીધું પછી ઘડીક વાર મોબાઈલ મચેડીને સૂઈ જાશું. અને આ જુઓ અત્યારે આ પ્રાણી મનુષ્ય એક સામાજિક પ્રાણી જ કહેવાય, ભણવામાં આવતું. હા, અમે સામાજિક પ્રાણી. એવું એવું મોઢું બગાડતી હતી ને હમણાં. એણે મને એમ કીધું કે દૂધ ગરમ કરીને લઈ આવો ને એમાં શું છે એ હમણાં ઘણા ટાઈમથી મહિનો થયો, મહિના જેવું થયું ગાયનું દૂધ બિંદુએ પીવાનું ચાલુ કર્યું છે. રાત્રે ગાયનું દૂધ પીવે એમ. તો મને કહે કે દૂધ ગરમ કરીને દો ને એમ. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી કહે કેળું નાખ દેજો અંદર. કીધું ઓકે કાંઈ વાંધો નહીં. હવે કેળું નાખ્યું તો મેં એનું સારું વિચાર્યું. મેં કીધું લાવ એને મેશ કરીને પછી અંદર નાખવું એટલે એને મજા આવે દૂધ પીવાની, આમ
ખબર ન પડે, ટુકડા આડા ન આવે. તો લાવીને દીધું ને તો મને કે આ શું હાવ ફોદા ફોદા જેવું કરી આવ્યો ને આમ ને તેમને કયું નહીં રાયડું દેતી હતી. પણ એવું નથી કીધું, મેં એમ કીધું કે તમે આવું કેમ કરીને દે આપ્યું મને એમ. તો કે તને મજા આવે. ઓલા પીસીસ હોય ને તો એ હે ને ખવાઈ જાય, ખબર ન પડે એક કેળું ખવાઈ જાય ને તો આજ કેવું આજ આવું કરીને દીધું. આવું નાના છોકરાને આપણે કેવું મેશ કરીને આપી બનાના એવી રીતે કરીને દૂધમાં નાખી દીધું. આ કોઈ વાતો ખૂટે નહીં. ખૂટી જાય, નાક બંધ કરીને ગટગટાવી જા. કેવડો દૂધ યાર, લીટરનું બોલું બોલું હોય ને એવડો તો કપ હે. લીટર કાંઈ નથી એલી, હવે 200-250 ml માંડ હે. પછી એટલું બધું ન ખો, સવારે પીવાનું હોય સાંજે પીવાનું, પછી એટલું બધું ન ખૂટે. હવે તો ઓછું કરી નાખ્યું. હાલો ફટાફટ પીવો, પછી મોબાઈલ જોવો છે. તું રામાયણ જોવાની છે? રામાયણ જોવાની છે. રામાયણ ક્યાં, મહાભારત જોવાની. મહાભારત જોઈ એમ કે કેવું ના, એ વાત સાચી કીએ, પણ એમાં શું છે વંચાય નહીં. એ તો બરાબર, હવે એ તો જી બધાય પોતપોતાની રીતે કહેતા હોય. પણ મારું મતલબ મેં છે ને એવું સાંભળ્યું હતું, ઓલા પ્રેમાનંદજી મહારાજનું એનું જે પ્રવચન હતું ને એમાં મેં સાંભળ્યું હતું કે મહાભારત પ્રેગ્નન્સી દરમિયાન સાંભળો કે તમે વાંચો એ કોઈ ખરાબ નથી, કારણ કે એમાંય ઘણું બધું જાણવા જેવું છે. મહાભારત ઘરમાં વંચાય નહીં એવું કહે. હે, મહાભારત ઘરમાં ન વંચાય એમ. એટલે એવું કહે કે પહેલેથી નેગેટિવિટી ઓલું કેવું હોય ને એના જેવું છે કે ઘરમાં મહાભારત તમે વાંચો ને, ઘરમાં મહાભારત રખાય નહીં અને વંચાય નહીં, વાંચો ને એટલે ઘરમાં મહાભારત થાય એવું કહે. વગેડાએ જોયું હશે, એ લોકોને ખબર હશે, આપણને તો ન ખબર હોય એવું. એટલે એવું કહે છે. તે દિવસે સંકેતબેન મમ્મી નહોતા કહેતા ઘરમાં મહાભારત વંચાય નહીં, કે તમે જોવો ને એ કે આજકાલની જનરેશન છે ને કે છોકરા કે સમજે નહીં, કે હવે તો ટીવીમાં ના આવે ને બધે આવે છે કે તમે જોવો એ ચાલે, પણ કે ઘરમાં વંચાય નહીં, અને એકવાર ચાલુ કરો ને તો અડધી મુકાય નહીં એમ એવું કહે. હવે તો સાચું હોય ખોટું હોય કોને ખબર આપણને. જે પેલી ગિફ્ટ મોકલવાની હતી ને અમે જે લકી ડ્રો કર્યો હતો ને, તો એમાંથી ખાલી 2 જ વ્યક્તિના ડિટેલ્સ આવી છે. તો હવે એ 2, અને એમાં એકનું તો શીતલબેન ચૌહાણ નામ હતું ને, હા એમનું તો આજે છેક બધી કમ્પ્લીટ ડિટેલ્સ આવી છે. એટલે હવે દિવાળીની આ રજા બધી પૂરી થાય ને પછી અમે કુરિયરમાં ડિસ્પેચ કરશું. અમે એટલે તમને વહેલા કીધું હતું કે તમે તમારા એડ્રેસ ને બધું મોકલી દો, કેમ કે બધા કુરિયર બંધ થઈ જાય એટલે પછી અમારે મોકલાય નહીં. હવે દિવાળી પછી વાત, એટલે તમે એવી રીતે મેસેજ ના કરતા કે તમે અમારું ગિફ્ટ ન મોકલ્યું, એટલે અમે તમને વહેલું કહેતા હતા કે તમે ફટાફટ તે દિવસે મોકલી દીધું હોત ને તો તમારું ગિફ્ટ તમારા ઘર સુધી પહોંચી ગયું હતું. ત્યારે હવે દિવાળી પછી હવે હજુ જેના બાકી હોય એ મોકલી દો, એટલે વહેલા તર તમારું ગિફ્ટ તમારા ઘરે પહોંચતું થાય. સારું, ચાલો તો બસ જો આજના વ્લોગમાં આટલું જ હતું. મળશું પાછા કાલના નવા વ્લોગમાં, કારણ કે હવે કાલથી મારે થઈ ગયું છે વેકેશન, એટલે હવે શાંતિ જ છે. હવે કાલથી હું બનાવીશ. હવે બિંદુને કાલથી રજા, કાલથી હું વ્લોગ બનાવીશ. તો હવે મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.